જો તમારી આવક બહુ ના હોય અને તમારું દેવું વધી ગયું હોય એટલે કે કર્જ વધી ગયો હોય તો તમારે શુક્રવારના દિવસે એક વાટકીમાં મધ લેવાનું અને ત્યાંને તમારે તમારું જ્યાં મંદિર્યું હોય કે જે સ્વચ્છ જગ્યા હોય ત્યાં લક્ષ્મીજીનું નામ દઈને તે વાટકીને મૂકી દેવાની અને તેની સામે તમારે લાલ ફૂલ મૂકી દેવાનું લક્ષ્મીજીનું નામ દઈને। લાલ ફૂલ તમારી આજુબાજુ જે અવેલેબલ હોય જે તમને મળે તે તમે વાપરી શકો છો અને પછી તમારે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવાની અને શુક્રવારના દિવસે આ વાટકી અને આ ફૂલ રાખવાનું। શનિવારના દિવસે મધને અને ફૂલને વિસર્જન કરી દેવાનું અને આ ઉપાય તમારે સોમવારે પણ આવી રીતે જ કરવાનો, આખો સોમવાર રાખવાનું અને મંગળવારે તમારે વિસર્જન કરી દેવાનું। પછી તમે 4 થી 5 વાર આ ઉપાય કરશો તો તમારું દેવું અવશ્ય ઓછું થવા માંડશે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે પ્રેક્ટિકલ કરી શકો છો આ ઉપાયને। અને જો તમને ઉપાય પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક અને શેર કરી શકો છો, પરંતુ હા 5 થી 6 વાર તમારે આ ઉપાય અવશ્ય કરવો પડશે, ત્યારે તમારું દેવું ઓછું થશે। હર હર મહાદેવ।